મહારાજ કીધું ને કે 2-4 પત્તર ભરીને, સંતો પેલો જમે ને પત્તર કહેવાય લાકડાનું, એ 2 પત્તર ભરીને છાશ પીવે કે 4 પત્તર ભરીને ચા પીવે? હું તો 2-3 વખત છાશ પીવે તો એનાથી કઈ તાકાત આવે? પણ ભાતમાં 2 ચમચી ઘી ખાય તો હે, એક જ વાટકો અફકોરો સરસ દૂધનો પી જાય ઘી નાખીને તો ભલે થોડું હોય. એમ બીજા જે સાધનો છે એ છાશની જગ્યાએ છે ભગવાનની જે લીલા છે, ભગવાનનું જે સ્વરૂપ છે, જાને ભગવાનના ધારણ કરેલા અલંકારો છે, ભગવાનના યોગવાળી વસ્તુઓ છે, એ બધી દૂધ, ઘી મિશ્રિત દૂધ જેવી છે. બહુ તાકાત આપે. જંગલમાં તપ કરો અને જે પ્રાપ્તિ ન થાય એ પ્રાપ્તિ ભગવાનની આટલી જ આ લીલા કે ભાઈ લીંબતરુની વાસુદેવ નારાયણના ઓરડાની આગળ લીંબતરુને નીચે ઢોલિયો ઢાળીને બેઠા હતા. આટલું જ યાદ રહે. ખેસ પહેર્યો હતો. મારો આ ખેસ ક્યાં પહેરાતો છે? આટલી ગૂંચણ ઉભી રહે ને તો ભાઈ ધોતી જગ્યાએ પહેર્યો હતો, ખંભા પર નહીં. આટલું જ જો યાદ રહે ને. કેડિયું ખંભા પર પહેરવાનું હોય, એ ધોતી જગ્યાએ ન હોય. આટલું જ જો યાદ રહે ને તોય પણ એ આત્યંતિક કલ્યાણ ઠેઠ મહારાજની મૂર્તિમાં આપણને મૂકી દે. સમજાને? મૂર્તિના સુખના ભોગતા આપણને બનાવી દે. આ તો મહારાજની ચરણારવિંદની સેવા કરવાના અધિકારી આપણને બનાવી દે.